અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર મહાત્મા સંધ્યાબેને મોકલી આપ્યું છે કે આજે આપણું સ્થાપન થાય છે ચૈત્ય સ્મારકનું. અહીંયા ચૈત્ય સ્મારકમાં આપણું શિલાન્યાસ અને એમનું આખું મહત્વ એક ચિત્ર છે અને એમને પ્રાર્થના, એમની ભાવ પ્રાર્થના મૂકે છે, જે આપણે લેશું હવે. શ્રી સંપૂજ્ય દાદા ભગવાન વિતરાગ પરમાત્માને નમસ્કાર. શ્રી પ્રગટ પ્રત્યક્ષ વર્તમાન કનુ દાદાજી ભગવાનને નમસ્કાર છે. શ્રી પ્રગટ પ્રત્યક્ષ વર્તમાન ભગવાનને નમસ્કાર છે. શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ સ્વરૂપ પરમાત્માને નમસ્કાર છે. શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ સ્વરૂપ પરમાત્માને નમસ્કાર. શ્રી શિવ પરમ કલ્યાણ સ્વરૂપ પરમાત્માને નમસ્કાર છે. શ્રી શિવ પરમ કલ્યાણ સ્વરૂપ પરમાત્માને નમસ્કાર છે. હે સર્વ શાસન રક્ષક દેવી દેવતાઓ, હે સર્વ શાસન રક્ષક દેવી દેવતાઓ, હે વિતરાગ પંથે પ્રેરક માં પદ્માવતી દેવી, હે વિતરાગ પંથે પ્રેરક માં પદ્માવતી દેવી, હે નવદુર્ગા સ્વરૂપ માતા અંબે માં, હે નવદુર્ગા સ્વરૂપ માતા અંબે માં, આપ
સર્વને અમે સૌ મહાત્માઓ નમસ્કાર કરીને આહ્વાન કરીએ છીએ હે દાદા ભગવાન આજના મંગલ અવસરે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે આપના ચૈત્ય ચરણારવિંદ પૂજા સ્થાપકના નિર્માણ પ્રારંભે શિલાન્યાસ શિલા સ્થાપન પૂજા સ્થાપક નિધિ સ્થાપનાના સુમંગલ અવસરે અમે સૌ મહાત્માઓ દાદા ભગવાનના દર્પણ સમ સુચરણોમાં ભાવ પ્રાર્થનાથી જોડાઈએ છીએ ભાવ પ્રતિષ્ઠાને લાવીએ છીએ હાજર જે મહાત્માઓ છે એમની હાજરીને હાજરપણાથી લાવીએ છીએ જે આપણને સ્વભાવ તરફ લઈ જાય અને સ્વભાવ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે હે દાદા ભગવાન આ પવિત્ર ક્ષેત્રમાં પધારનાર સર્વ જીવોના વિઘ્નો દૂર થાય દાદા ભગવાનના ચરણારવિંદ પૂજતા જ્ઞાનીનું શરણું મળે જ્ઞાનીનું અનુસંધાન મળે અને ઠેઠ સુધી જ્ઞાની પુરુષનું અનુસંધાન રહે શ્રી સિમંદર સ્વામીના ચરણ કમળમાં સ્થાન પામી મુક્તિ સુખને પામીએ આ દિવ્ય શિલામાં દાદા ભગવાનના ચરણારવિંદનું સ્થાપના આ દિવ્ય શિલામાં દાદા ભગવાનના ચરણારવિંદની સ્થાપના થાય વ્યવહારે આજ્ઞા ધર્મને નિશ્ચય શુદ્ધાત્માને લક્ષ્ય કરીને મોક્ષને પામે સર્વ ક્ષેત્રમાં સર્વ અવસ્થામાં સર્વેની સંગે સર્વ સમયે હે દાદા ભગવાન આપની કૃપા આપણા સૌ પર જયવંત વર્તો જય સચ્ચિદાનંદ છે એ પોતાના જે સ્વભાવ જે છે એ સ્વસ્વભાવથી કામ કરતી થાય આ રીતે આખું એમનું મહત્વ છે પછી બીજું ચિત્ર જે કુંભનું છે હમણાં કુંભ તો બધાને ખબર જ છે આપણને મહાકુંભ ચાલી રહ્યો છે આપણે એટલે જે અમૃતનું સિંચન જ્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત થયું એટલે જે શુદ્ધાત્મા જે તત્વાર્થે આપણને શુદ્ધાત્માના અમૃતનું સિંચન કરાયું દાદાશ્રીએ એટલે જે આપણે આ અમૃત કુંભ છે એ આપણા શુદ્ધાત્માનું વહન કરે છે આપણું તત્વાર્થ દ્રષ્ટિ એટલે અમૃત જે આપણે પ્રાપ્તિ થાય એ બતાવે છે ત્યાર પછી જે આવે છે સર્પ છે આપણે નાગ દેવતા દોરેલા છે અને એમાં અંદર લખ્યું છે
જે આમાં પેલું કુંભમાં પૂર્ણતાનું પ્રતીક એટલે એ રીતે બધા. પછી આ નાગ દેવતા છે તો એમાં લખ્યું છે કે ધરતી માતા પૂર્વજોનું સ્થાન. પૂર્વજોને આપણે નાગ દેવતામાં પૂજીએ છીએ. નાગ દેવતા એટલે જળચર પ્રાણી. આમાં પંચેન્દ્રી જીવ તરીકે નાગ દેવતાને લીધા છે. અને પૂર્વજોનું સ્થાન. પૂર્વજો એટલે પૂર્વ જોયેલા જે આપણા દ્રવ્ય કર્મ છે, આપણા સંચિત કર્મો છે, એ દાદાએ જ્ઞાન પ્રકાશથી આપણે જે દ્રષ્ટિ મળી છે એ અગ્નિખૂણો છે. પાછો કયો? અગ્નિખૂણો. તો એમાં એ અગ્નિખૂણામાં એ દાદાએ જ્ઞાન પ્રકાશની અગ્નિથી આપણા જે આ દ્રવ્ય કર્મો છે, સંચિત કર્મો, એ સંપૂર્ણપણે ક્ષય થાય. એટલે એ એમનું પ્રતીક વહન કરે છે. ત્યાર પછી મત્સ્ય છે. મત્સ્ય એ સંસ્કૃત શબ્દ છે. આમ તો મત્સ્ય એટલે ગળી જવું કે સ્થિર થવું. ગમે એવું તરતું વેણ હોય એમાં માછલી જોજો આમ તરવામાં એકદમ, એટલે આપણે સામાન્ય ભાષામાં વાત કરતા હોય કે ભાઈ આ તો આખા શાસ્ત્ર પી ગયા છે. ગમે એ શબ્દ એમને ગમે એ શાસ્ત્રનો પૂછીએ તો એ એક જ શબ્દમાં જવાબ આવે. તો આ રીતે જે આપણને આત્માનો જે ઉપયોગ નાની પુરુષથી પ્રાપ્ત થયો છે એ આ રીતે આખું ગોઠવાઈ જાય નિરંતરનો. બસ એ રીતે આખું મત્સ્ય એવા પાકા થઈ જવું પડે. અને જ્યાં સુધી ઉપયોગ હોય, આમાં જુઓ નીચે લખ્યું છે કે માછલી પાણીમાં હોય ત્યાં સુધી પાણી સુકાય નહીં. એટલે આપણે આપણા સ્વભાવમાં હોય ત્યાં સુધી બહારની કોઈ વસ્તુ અડે ને એટલે પાણી સુકાય ને એનો એ છે. અને ધનની ઉત્પત્તિ રહ્યા કરે અને ધનનો સંચય થાય. ધન એટલે આત્મધનની વાત છે. એટલે જે આ કાચબો છે એ પોતાની જે ઇન્દ્રિયો પેલા સંકોચાય છે ને એટલે એમની જે ઉપરની જે હોય ને એ ઢાલ જેવી થઈ જાય. અને વિષ્ણુ અવતારમાં એને વ્યાપક વિષ્ણુ તરીકે વ્યાપકતા તરીકે લીધું કે સર્વવ્યાપક એટલે વિષ્ણુ. અને કૂર્મના અવતારની અંદર વિષ્ણુના જે અવતારો છે એમાં આખી પૃથ્વીનો અમને ભાગ લીધો હતો. એટલે આમાં જે 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય એ બધું સંકેલાઈ જાય. એટલે ગમે એટલું વજન ઉપર આવે તો એ દાદાની દ્રષ્ટિથી પછી દાદાને અને આપણે ભાર હોપેલો છે. કારણ કે દાદા એક જ એવા છે, મધ્યમાં મૂક્યા છે, બ્રહ્મ સત્ય. પાનો સમય અત્યારે નથી, આપણે જરા ત્યાં પાછું લેશું. આપણે જે બ્રહ્મા બની ગયા હતા અને જે બ્રહ્મા પછી આપણને દાદાજી સ્થાપન કરે છે. એટલે આપણો બધો જ ભાર આપણે કોને હોપીએ છીએ? તો કે દાદાજીને હોપીએ છીએ. અને એ રીતે આપણને ત્યાંથી દાદાજી આખું પરમાત્મા જોડેનું અનુસંધાન કરી આપે છે. એટલે આજે અહીંયા જે સ્થાપન થવાનું છે ને ત્યાંથી સીધું જ ઉપર ભગવાનની મૂર્તિ હોય અને એની ઉપર ગુંબજ હોય અને એની ઉપર ધજા હોય છે. આ રીતે આખું એમનું મહત્વ હોય છે. એટલે મૂળમાં જે દેવકૃત કે જે કાંઈ દેવ મંદિરની રચના હોય એમાં મૂળમાં, એટલે આપણું આ દેહ મંદિર છે આખું આપણું, એમાં મૂળમાં નાની પુરુષનું જ ઐશ્વર્ય અને એમનો જ આધારરૂપી શિલા કામ કરે છે. ત્યાર પછી શંખ આવે છે. શંખ એટલે એમાં લખ્યું છે કે ધર્મનો શંખનાદ. તો ધર્મ ધ્યાનની શ્રેણીમાંથી શુક્લ ધ્યાનની શ્રેણીમાં જાય. આ શંખ એ વિજયનું પ્રતીક છે. કોનું? વિજય. એટલે ધર્મ ધ્યાનની શ્રેણીમાં આપણને દાદાએ મૂક્યા છે. હવે એ ધર્મ ધ્યાનની શ્રેણીમાંથી જેમ જેમ આપણો પુરુષાર્થ 5 આજ્ઞાના પુરુષાર્થ થકી જેમ જેમ આગળ વધીએ અને શુક્લ ધ્યાનની શ્રેણીમાં બેસીએ એટલે શંખનાદ થાય. અને આ એ શંખનું પ્રતીક છે. રાજેશભાઈ તમારું. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન ચૈત્ય ચરણામૃત પૂજા સ્થાનકનું સૌથી પહેલા પાયોનિયર આપણા સંગપતિ વસંતભાઈ સાહેબને અંદર આ સૂચવ્યું હતું
અને ત્યાર પછી લાલાભાઈએ અમને જણાવ્યું હતું કે ભાઈ આવી આમાં રિક્વાયરમેન્ટ છે ને આવું બનાવવાનું છે. એટલે અત્યારે જે આ પ્લાન છે તે 3 કલાકમાં થઈ ગયો હતો અને બધાએ સર્વાનુમતે મંજૂર કર્યો હતો અને આપણા માર્ગદર્શક ભાવેશભાઈ સાહેબે પણ મંજૂર કર્યો હતો. કહેવાનો મતલબ એ જ છે કે આ શરૂઆતથી કે આજ સુધી આ જે બધું બની રહ્યું છે તે ખૂબ પરમાત્માની કૃપાથી જ થઈ રહ્યું છે તેવું બધાને સમજાઈ રહ્યું છે. એટલે કરનાર કોઈ નથી, પણ આ કઠપૂતળીને કોઈક નચાવી રહેલું છે. એટલે સૌથી પહેલાં આ પ્લાન બની ગયો, પછી એનો એસ્ટિમેટ ને બધું તે વખતે ડિક્લેર કર્યું હતું. એ પ્રમાણે અમારે આબુ રોડ જવાનું થયું હતું. ભગીરથભાઈ, રોહિતભાઈ ને સુભાષભાઈ સૂર્યા વગેરે. એટલે શરૂઆતમાં તો અમે બધો મટીરિયલ પસંદ કરી લીધું ને એવું તેવું થયું. 2 કલાક પછી એમને જે એસ્ટિમેટ બતાવ્યો તે ખૂબ આપણા બજેટની બહાર હતો. એટલે હવે થયું કે શું કરવું, એસ્ટિમેટ તો આપણે કહી દીધો હતો. અને એ દરમિયાન ભગીરથભાઈને બોલવાનું થયું કે આ કુદરતી વાતાવરણવાળી જગ્યા છે તો કોઈ નેચરલ સ્ટોન મળે તો કેવું હોય. એટલે અત્યારે જે આ સ્ટોન પસંદ થયો છે એમાં તે રામ મંદિરમાં વપરાયો છે. એટલે અને એ આપણા ઇન્ડિયાનો જ પથ્થર છે અને એને કારણે આપણું બધું બજેટમાં કામ થઈ ગયું હતું. એટલે તારે એવું કહું હતું કે તાના રામ મંદિરમાં તો મૂર્તિ છે, આપણે અહીંયા હાજરા હજુર રામ એવા યુગ પુરુષ સમપૂજ્ય દાદા ભગવાન આપણા બધાની સાથે ને સાથે જ છે. તેની સૌને આપણે ગહન અનુભૂતિ થઈ રહી છે. એટલે આ એક બીજો ચમત્કાર થયો કે ભાઈ આપણા બજેટમાં એ લોકોએ કરવાનું કહું. ત્યાર પછી એ ત્રિવેદી માર્બલના માલિક કિરણભાઈ એમને અમારી જોડે વિડીયો કોલ કરીને એમનો અનુભવ કહ્યો કે આજથી 40 વર્ષ પહેલાં દાદા ભગવાન તેમની ફેક્ટરી પર આવ્યા હતા અને 18 ટનની જેમની કેપેસિટી હતી ક્રેનની, પણ દાદાનું નામ લીધું હતું ને 35 ટનનો પથ્થર ત્યારે નીકળી ગયો હતો ને એમાંથી જ આ કામરેજની મૂર્તિ બની હતી. એટલે ત્યાર પછી આ ત્રિવેદી માર્બલવાળાની ગાડી આજ સુધી બુલેટ ટ્રેનની જેમ ચાલી હતી ને તે સાંધો જોડાયેલો હતો. એને કારણે આપણું આજે આ કામ થયું હતું ને એમને સ્પષ્ટ સૂચના આપી હતી કે આમાં આપણે કોઈ પણ નફો નથી લેવાનો. તો એ પ્રમાણે એ દિવસે કામ થયું હતું. એ લગભગ ડિસેમ્બર મહિનામાં હતું ના 12 જાન્યુઆરી હતું. ને ત્યાર પછી અમારે અમદાવાદ ડિટેલ ડિઝાઇન માટે જવાનું થયું હતું. તો ત્યારે ફરી પાછું એક ઉપાધિ આવી કે ભાઈ ગણતરીમાં કંઈક ભૂલ થઈ છે, એટલે આપણો જે એસ્ટિમેટ છે તે લગભગ ડબલ થઈ જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી. ત્યારે તો અમે કહ્યું કે ભાઈ હવે હું આમાં કંઈ કરી ના શકું, અમારે તો ડિક્લેર થઈ ગયો છે, મારે તો આ જ એસ્ટિમેટમાં કામ થાય તો જ કરાવવાનું થાય છે. પછી એ લોકો ફરી પાછું થોડી ઘણી ડિઝાઇન ઓછું કરી ને એક્સેપ્ટ થયા કે ભલે અમારે કામ કરવાનું થાય જ છે, કારણ કે અમારા પર દાદા ભગવાનનું ઋણ છે. એટલે એ જ જૂના જ એમાઉન્ટે એ લોકો નક્કી કર્યું કે અમે કરીશું. અને ત્યાર પછી બીજે દિવસે આ ત્રિવેદી માઇન્સના માલિક કિરણભાઈનો અમારા ઉપર ફોન આવે છે કે અમારે આ પ્રોજેક્ટમાં કોઈ પણ પ્રકારની કસર છોડવાની નથી. તમારું જે ડિઝાઇન છે, જે સપનું છે
અમે એમથી સવાયું કરીશું. એટલે આ ભક્ત અને ફક્ત યુગ પુરુષ દાદા ભગવાન ફક્ત એક જ વાર એમને મળ્યા હતા અને એ કિરણભાઈ આજ દિન સુધી એમનું ઋણ, એમનો ઉપકાર નથી ભૂલતા ને આ કામ કરીને કંઈક અંશે એમનું ઋણ ચૂકવવાની કોશિશ કરી રહ્યા છે. અને છેવટે આ ફાઉન્ડેશનના બધા જે પથ્થર આજે છે એ પણ એ લોકોએ જેના વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે બધા બનાવી આપ્યા હતા. એટલે આપણે બધા માટે આ જે પ્રોજેક્ટ બની રહ્યો છે તે ખરેખર આપણા આત્યંતિક કલ્યાણ માટે બહુ જ ઉપયોગી છે. અને આ બધું કામ કોઈ કરતું નથી પણ થઈ રહ્યું છે, એ જ આ બધામાં આજ દિન સુધીના અનુભવ છે. જય સચ્ચિદાનંદ. દાદાએ કહું કે આપણે અહીંયા વિધિ કરવાની છે એટલે ભરતભાઈએ પૂછ્યું કે આને માટે તો બ્રાહ્મણ જોઈશે. એટલે કનુ દાદાજી કહે છે કે બ્રાહ્મણ આ તમારી સામે હું હાજર ઊભો છું, હું જ વિધિ કરીશ. જય સચ્ચિદાનંદ. જે તે વખતે દાદાજી સિંગોત ખાતે પધાર્યા હતા, આપસા પુત્રો મહાત્માઓ બધા, ત્યાંથી અહીંયા પ્રવાસ કરવાનો વિચાર્યું. આ ભૂમિ પર આ જ્યાં બેઠા છે આપણે એ જગ્યાએ ઓટીનું વૃક્ષ હતું, એના નીચે બધા બેસીને દાદાજી સાથે સત્સંગ ચાલતો હતો. મહેમાન તરત જ દાદાજી કહ્યું મારે અહીંયા ભૂમિ પૂજન કરવાની ઈચ્છા છે, તો શું કરીએ? મહાત્મા કીધું દાદા પ્રાપ્તિ છે તો કરી દઈએ. તો અહીંયા કોઈ કપલ હોય તો ભેટ પડે. આજુબાજુ બધા મહાત્મા બાજુ દ્રષ્ટિ કરી મળ્યું નહીં. તો ભરતભાઈ અને એમના મિસિસ જૈનાબેન બે એમને દેખાઈ ગયા એટલે આપણે બંનેને ઊભા ગયા. ચાલો ઊભા થાવ, અહીંયા આવો. દાદાને કહ્યું દાદા હું તો ખાલી ખિસ્સાવાળો આવ્યો નથી, કોઈ તૈયારી નથી મારી, હું બેઠો છું, શું કરવા ચિંતા કરો છો? મુજબ હું કરાવીશ, તારો બેસી જાઓ. એટલા અભાવ ભાગ્ય અમારા કે જ્ઞાની પુરુષના હાથે ભૂમિ પૂજનનો લાવો મળ્યો હતો. જય સચ્ચિદાનંદ. આ જમીન પર અમે કનુ દાદા જોડે આવ્યા હતા અને બાજુમાં સાહેબ જોડે વાતચીત કરીને પછી આ જગ્યા નક્કી થઈ. ને તેમાં ભરતભાઈ ફોરેસ્ટ ઓફિસર મેઇન આપણને કામ લાગ્યા છે. એની વખતે તો જગ્યા મળવા માટે પણ આપણને બહાર પડતો જાય. હવે વર્લ્ડમાં 10 લાખ વર્ષે જ્ઞાની પુરુષ આવ્યા. તો દાદાજી જોડે વાતો થતા જ્ઞાની પૂર્વ સંધ્યા માટે આમ વિચાર તો કરતા અમે, પણ રૂપકમાં ક્યારે આવે તો વ્યવસ્થિત પર છોડેલું. તો તે 2-3 વર્ષ પર લાલાભાઈ જોડે વાત થતા આ ક્ષેત્ર દાદાજીનું જ છે, તો અહીંયા જ્ઞાનીની પૂર્વ સંધ્યા માટેનું સ્થળ આપણે બનાવીએ કે જેથી જગતની અંદર લાખો વર્ષ સુધી જે 10 લાખ વર્ષે જ્ઞાની પુરુષ આવ્યા એનું સ્થળ, પણ જે લોકો આવે એને એવા વાઇબ્રેશન મળે કે અમને પણ એવા જ્ઞાની મળે ને એવું કામ થાય. હવે આ જગ્યાએ મૂળ દાદા ભગવાનને મળેલા મહાત્માઓ અને કનુ દાદાને મળેલા બધા મહાત્માઓ આપણે એવો સોલિડ ભાવ કરીએ કે અહીંયા જે જિજ્ઞાસુ ભાઈઓ બધા આવ્યા છે એ બધા આપણું સાયન્સ પ્રાપ્ત કરી શકે. જ્ઞાનનો યોગ તો થશે ત્યારે આવશે, પણ સાયન્સ મળે તો રૌદ્ર ધ્યાન આરતી ધ્યાન બંધ થાય તો એ ધર્મ ધ્યાનમાં આવે તો એ મોક્ષનું માટેનું પ્રયાણ ચાલુ થાય. તો સંકલ્પ આપણે બધા ભેગા રહીને આ ક્ષેત્રને એવું મહત્વ બનાવવાનું છે કે આ ક્ષેત્ર રાણી અંબા જગતનું રિયલ કામ કરે. અને દર વર્ષે આ જ દિવસે આપણે દબી સાહેબ આ પર્વ ઉજવવાનું રાખવાનું. એટલે મહાશિવરાત્રિમાં આવીએ કે શિવરાત્રિ હિસાબે જ્ઞાની પુરુષ છે અને આપણને જ્ઞાન મળ્યું છે. દાદા કે અમે તમને પરમાત્મા બનાવ્યા પણ થઈ નથી ગયા, તો થવા માટેની 5 આજ્ઞા અને આ ટોળામાં પડી ગયું એમ કહે છે.
જગત તો લલચાનવાળું એવું મળશે, મીઠી મીઠી વાણી બોલવાનું, તો ત્યાં ખેંચાઈ ના જશો મહેરબાની કરીને. આજે આપણી એવી એપ તૈયાર છે, ભાઈ સત્સંગો સરસ ચાલે છે, ઘરમાંથી બહાર નીકળવાની જરૂર નથી. ને આપણા જે 2-5 પ્રસંગો થાય છે એમાં કાયમ આપણે હાજરી આપી અને આવનાર જે બધા જિજ્ઞાસુઓ છે એ લોકોને આપણા ઓરા મળે, વાઇબ્રેશન મળે, તો એ પણ અંદર એ પ્રમાણે આગળ વધતા જાય. બીજું કે 84માં જ્યારે ખાતમુહૂર્ત થયું અને મેસેજ અક્રમમાં ગયો, દાદા અક્રમમાં, અને દાદા 84માં અમેરિકા આવ્યા તો ઉકરીથી દાદા LA જાય છે અને LAથી આવે છે અને કહે કે વસંતભાઈ, સિમંદર સ્વામીની મૂર્તિ આખી ઊંચકાઈ ગઈ. ઊંચકાઈ એટલે નક્કી કરી નાખી 10 LAના મહાત્મા હોય અને બધી મૂર્તિઓ બી ભાવની જરા જે મંદિર પર છે એ બધી અમેરિકન મહાત્મા થકી થયેલી છે. અને દાદાના સંતો જે આપતા પૂરતો જે મેસેજ આપે છે જગતને, એ રાઈટ મેસેજ નથી આપતા કે આ ભાવની જે મૂર્તિ અમેરિકન મહાત્મા થકી જ મુકાયેલી છે અને ભાવ જે ભારતના મહાત્મા જે આપવાનું તો નકરો જે હતો તે નકરો એ લોકો આપીને એ લોકો ભાવ એ લોકોને અર્પણ કરેલા છે. તો આ ક્ષેત્રને આપણે એવું બનાવીએ કે જગતમાં ઉત્તમ ઉત્તમ એવી બને. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સૌથી પહેલી આ કુર્મીવાળી શિલા અમારી પાસે આવી એટલે અમે આપણા માર્ગદર્શક ભાવેશભાઈને મોકલી આપી હતી. સવારે લગભગ 3:15 વાગે તરત જ એમનો ફોન આવ્યો અને કે રાજેશભાઈ, આ હું જે કહું છું તે કરી દેવાનું છે. એટલે એમને કહું કે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો એક તકતી પર લખાવી દેજો, એટલે આ 5,000 વર્ષ પછી પણ જ્યારે આનો જીર્ણોદ્ધાર થશે ત્યારે કે છે કે આ જ મંત્ર લોકોનું કામ કાઢી નાખશે. એટલે આપણે સૌથી પહેલાં એ શિલા મૂકવાના છે. એટલે મેં એમને માપ આપ્યું હતું કે ભાઈ 15 ઇંચ બાય 15 ઇંચ ને 2.5 ઇંચ જાડી છે. તો મને કહે છે હજુ પણ જાડી બનાવો. એટલે પછી છેવટે 4 ઇંચ બનાવી હતી, તે લગભગ 70-80 કિલોની વજનની થાય છે. અને આ ક્ષેત્રની વિશેષતા એ છે કે અહીંયા આપણા કોઈ નેટવર્ક ચાલતા નથી. જો આજે નેટ બંધ થઈ ગયું એના કારણે પણ અહીંયા 3 જ્ઞાની પુરુષ એવા સંગમેશ્વરના એ 3 જ્ઞાની પુરુષના નેટવર્ક અહીં કાયમ માટે ચાલુ જ હોય છે. એટલે જેને લાઈન જોડવી હોય તેને અહીંયા આવ્યા વગર છૂટકો જ નથી. જય સચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર. શિલા ઉપરથી પાણી કાઢ્યું. રમેશભાઈ મુજાડિયા, પાણીથી અભિષેક કરવો છે. શૈલેષભાઈ વાંકે, સુરેશભાઈ પટેલ,
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર બ્રેક મારો ને તમે ફૂલ લઈ લો ચાલુ થાય તમે બ્રેક મારી દો છે દાદા ભગવાનના બીજી પૂજામાં એમને લાભ આપો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો થેન્ક યુ પુષ્પ પૂજાનું દાદા ભગવાનના અસીમ જય દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય અસીમ જય જયકાર હો બહુ ખાટું નહીં બહુ લીંબુ નહીં નાખતા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર
અસીમ જય જયકાર હો. વર્ષોથી અઢીસો આપણા જૈન શાસ્ત્રના આચાર્ય ભગવંતો જે આગળના આજથી 50 વર્ષ પહેલાના આચાર્ય ભગવંતો એમનો બધાનો આમાં સંક્ષેપ છે. થોડો થોડો બધાએ શિલા પર વાસ્તવિક કરવાનો છે. સૂર્યવાર મુનિવારે આવીને કરજો વાસનોથી જીવજીના જીવનને દૂર કરો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર. હવે અને કન્ટિન્યુ કરો. બધા બહેનો બી આગળ આવે. પાલખીનો લાભ લેવા. જય સચ્ચિદાનંદ. ભ્રષ્ટાચાર વિરોધીના સેનાનીને ધન્ય છે. 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 દાદાજીના જ્ઞાનધારી મહાત્માને ધન્ય છે. જ્ઞાનધારી મહાત્માને ધન્ય છે. દાદાજીના જ્ઞાનધારી મહાત્માને ધન્ય છે. દાદાજીના જ્ઞાનધારી મહાત્માને ધન્ય છે. નાદો પ્રચંડ ગોલ્ય સિંહના. નાદો પ્રચંડ ગોલ્ય સિંહના. વજ્રા તો ખાવી પડશે કીડમાં. જે તો પેલો ફૂલ ચડ્યો. હજી હજી શ્વાસ છૂટ્યો. જે તો પેલો ફૂલ ચડ્યો. હજી હજી શ્વાસ છૂટ્યો. આ મોજ પીરે છે પકડી રાખો તમે ખાલી બસ. પાછળ જરા
હા નીચે ધીમે રહીને મૂકજો પણ હવે અંદર જવાનું સુઈ જવું પડશે તમારે તો અંદર જશે હાથ से चला जाएगा हाथ से नीचे पुण्यहम ओम नमो जीनानाम शरणानाम मंगलानाम लघुत्तमानाम राम रे रोम रे रोम क्षुद्रोपद्र समनाय हरते नमः स्वाहा पहला कुंभ મૂકવાનો છે કુંભ ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય ચાલો દાદા શિબિર ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ચાલો ચાલો દાદા ભગવાનના અસીમ જય જયકારો
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ચાલો વાર આવી જાઓ ભગવાન કી જય બોલે શ્રી સિમંદર સ્વામી ભગવાન કી જય દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને માયે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીએ અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જય સચ્ચિદાનંદ દાદા ભગવાનના અસીમ જયકાર હો કાલુ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હવે કોન્ક્રીટમાં ભરવાનું ચાલુ કરવાનું છે કે જે મહાત્માનો લાભ લેવો હોય એ તેના તગારા ત્યાંથી લઈ ને અહીંયા લાવી શકે છે. જય સચ્ચિદાનંદ. આપણે એક કામ કરીએ, લાઈનમાં ઉભા રહીએ, એકબીજાને લાભ આપીને છૂટા રહીએ. જય સચ્ચિદાનંદ આપણે નાખી દીધું છૂટા થાય. આવા દો. સાઈડમાં લઈ લો ચલો આવતા જવાની એ તગારાની વ્યવસ્થા કરો. થોડું લઈ જાઓ અને અંદર જતા રહો સાહેબ. થોડા અંદર વધો આગળ. હા સાહેબ. પ્રત્યક્ષ ભગવાનની સાક્ષી પ્રત્યક્ષ કલુ દાદા ભગવાન ચૈત્ય સ્મરણિત ચૈત્ય સ્મારકના શિલા સ્થાપન અને નિધિ સ્થાપનના પવિત્ર ઉત્સવે શિવરાત્રિના જ્ઞાની પુરુષનો સ્પેશિયલ ડે એમનો સ્પેશિયલ દિવસ નિમિત્તે આ ભવ્ય ઉજવણી થઈ રહી છે. મહાત્માઓના એવા ઉત્કૃષ્ટ ભાવો જ્ઞાની પુરુષના સુચરણોમાં મૂકીને પ્રાર્થના કરીએ છીએ કે સંપૂજ્ય શ્રી દાદા ભગવાનનું ચૈત્ય સ્મારક એમના સાક્ષાત શાશ્વત ચરણારવિંદનું અમૃત પાન કરાવનારું સંકૃતિ પાન કરાવનારું બની રહે અહીંયા જે કોઈ પણ આવે એ દાદાની કનુ દાદાશ્રીની સૂક્ષ્મ પ્રત્યક્ષ હાજરીને પામીને દાદાને પામીને જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જેના નંબર આવી ગયા બીજા લાભ આપો. ભગવાનની સાક્ષીએ આ ક્ષેત્રના સર્વે ક્ષેત્રપાલો લોકપાલો ભૂમિપાલો દસ દિક્પાલ દેવો અહીંના વ્યાંતક દેવો દેવી દેવતાઓ દેવી દેવતાઓ જ્યોતિષ દેવી દેવતાઓ ભવાની દેવી દેવતાઓ ચાર નિકટન ડાલે કોઈ પણ જીવાત પરથી જાણતા અજાણતા કોઈ પણ પ્રકારની વિરાટના અપકાર્ય અપદોષ કે અવગેર થયા હોય તો
આપની કૃપા ઈચ્છીએ છીએ. અમને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. આપના કૃપા આશીર્વાદ અમારા પર વરસી રહો. એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વાસુ શિવમ સચ્ચિદાનંદ. નમો વિગ્રહાય નમો હરિહંતાય નમો સિદ્ધારમ નમો આયરિયાણમ નમો ઉવસાયાણમ નમો લોય સવસાહુણમ એસો પંચમુખારો સૌવપાવપણાસનો મંગલારં ચ સૌવેસી પરમં ભવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. નમો વિગ્રહાય નમો હરિહંતારમ નમો સિદ્ધારમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવસાહુણમ એસો પંચનમુકારો સૌવપાવપણાસનો મંગલારં ચ સૌવેસી પરમં ભવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. નમો વિગ્રહાય નમો હરિહંતાણમ નમો સિદ્ધારમ નમો આયરિયાણમ નમો ઉવસાયાણમ નમો લોય સવસાહુણમ એસો પંચનમુકારો સૌવપાવપણાસનો મંગલાણં ચ સૌવેસી પરમં ભવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. નમો વિગ્રહાય નમો હરિહંતાણમ નમો સિદ્ધારમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવસાહુણમ એસો પંચમુખારો સૌવપાવપણાસનો મંગલારં ચ સૌવેસી પરમં ભવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. નમો વિગ્રહાય નમો હરિહંતાણમ નમો સિદ્ધારમ નમો આયરિયાણમ સવસાહુણમ એસો પંચમુખારો સૌવપાવપણાસનો સૌવેસી ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. નમો વિગ્રહાય નમો હરિહંતાણમ નમો સિદ્ધારમ નમો આયરિયાણમ નમો ઉવસાયાણમ નમો લોય સવસાહુણમ એસો પંચમુખારો સૌવપાવપણાસનો મંગલાણં ચ સૌવેસી પરમં ભવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. નમો હરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવસાહુણમ એસો પંચનમુકારો સૌવપાવપણાસનો મંગલાણં ચ સૌવેસી પરમં ભવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. નમો સિદ્ધાય.
મંગલાનંદ સૌએ પરમ ભવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. નમો હિયારમ. નમો વત્સાયારમ. નમો લોય સવ સાહુરમ. એસો પંચન મોકારો સર્વપરાજો મંગલાનમ ચ સૌરેતિ પરમં ભવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. નમો હિયારમ. નમો તો બાબુભાઈ સાંભે જાઓ. ધારય ધારય સ્વાહા. બસ